તો કેરળની અંદર જબરજસ્ત ટક્કર જોવા મળી રહી છે। પોંડિચેરીમાં ભાજપ 7, કોંગ્રેસ 3 અને અન્ય 2 એટલે પોંડિચેરી અને આસામ તો બિલકુલ ભાજપ માટે ક્લીન દેખાઈ રહ્યા છે। વિજયની પાર્ટી ટીવી કે 84 બેઠક પર આગળ નીકળી ગઈ છે। એવું છે કે થલાપતિ વિજય જો એઆઈડીએમકે સાથે થઈ જાય તો ત્યાં સરકાર બનાવી શકે છે થલાપતિ વિજય, પણ વિજય થલાપતિ એનડીએ ને સપોર્ટ કરે તેવી શક્યતાઓ છે। એટલે જ કહું છું એઆઈડીએમકે સાથે મળીને થલાપતિ વિજય ત્યાં સરકાર બનાવી શકે છે અને સ્ટાલિનની પાર્ટી ડીએમકે ત્રીજા નંબરે ફેંકાઈ ગઈ છે। સત્તા પક્ષને તમિલનાડુની જનતા જે દર 5 વર્ષે ત્યાં શાસન બદલી જ નાખે છે। ઇતિહાસ ગવાહ છે કે ડીએમકે અને એઆઈડીએમકે દર 5 વર્ષે બદલાતા રહે છે। આ વખતે થલાપતિ વિજયની જે પાર્ટી છે તમિલગી વેત્રી કઝગમ 84 બેઠકો પર આગળ છે, નંબર 1 પર છે। બીજા નંબર પર ત્યાંના રાજકીય પંડિતો તો એમ જ કહે છે કે વિજય થલાપતિને પ્રમોટ કરીને ઉતારવામાં આવ્યા છે કારણ કે 5 વર્ષે ત્યાં સરકારો બદલવાનો નિયમ છે, એટલે જ વિજય થલાપતિને આગળ કરીને આખું એક પ્રોપેગેન્ડા તૈયાર કરવાની વાત પણ મીડિયામાં બહુ ચાલી હતી। ત્રિશંકુ વિધાનસભા આંકડાઓમાં ભલે દેખાય પણ એઆઈડીએમકે અને ટીવી કે ભેગા મળીને સરકાર બનાવી શકે છે અને એ સરકારનો મુખ્ય ચહેરો ખુદ થલાપતિ વિજય હોઈ શકે છે, મુખ્યમંત્રીનો ચહેરો। તો કેરળની અંદર જબરજસ્ત ટક્કર જોવા મળી રહી છે। પોંડિચેરીમાં ભાજપ 7, કોંગ્રેસ 3 અને અન્ય 2 એટલે પોંડિચેરી અને આસામ તો બિલકુલ ભાજપ માટે ક્લીન દેખાઈ રહ્યા છે। વિજયની પાર્ટી ટીવી કે 84 બેઠક પર આગળ નીકળી ગઈ છે। એવું છે કે થલાપતિ વિજય જો એઆઈડીએમકે સાથે થઈ જાય તો ત્યાં સરકાર બનાવી શકે છે થલાપતિ વિજય, પણ વિજય થલાપતિ એનડીએ ને સપોર્ટ કરે તેવી શક્યતાઓ છે। એટલે જ કહું છું એઆઈડીએમકે સાથે મળીને થલાપતિ વિજય ત્યાં સરકાર બનાવી શકે છે અને સ્ટાલિનની પાર્ટી ડીએમકે ત્રીજા નંબરે ફેંકાઈ ગઈ છે। સત્તા પક્ષને તમિલનાડુની જનતા જે દર 5 વર્ષે ત્યાં શાસન બદલી જ નાખે છે। ઇતિહાસ ગવાહ છે કે ડીએમકે અને એઆઈડીએમકે દર 5 વર્ષે બદલાતા રહે છે। આ વખતે થલાપતિ વિજયની જે પાર્ટી છે તમિલગી વેત્રી કઝગમ 84 બેઠકો પર આગળ છે, નંબર 1 પર છે। બીજા નંબર પર ત્યાંના રાજકીય પંડિતો તો એમ જ કહે છે કે વિજય થલાપતિને પ્રમોટ કરીને ઉતારવામાં આવ્યા છે કારણ કે 5 વર્ષે ત્યાં સરકારો બદલવાનો નિયમ છે, એટલે જ વિજય થલાપતિને આગળ કરીને આખું એક પ્રોપેગેન્ડા તૈયાર કરવાની વાત પણ મીડિયામાં બહુ ચાલી હતી। ત્રિશંકુ વિધાનસભા આંકડાઓમાં ભલે દેખાય પણ એઆઈડીએમકે અને ટીવી કે ભેગા મળીને સરકાર બનાવી શકે છે અને એ સરકારનો મુખ્ય ચહેરો ખુદ થલાપતિ વિજય હોઈ શકે છે, મુખ્યમંત્રીનો ચહેરો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।